આજે આપણે વધેલી રોટલીમાંથી ચૂરમું બનાવવાના છીએ। બધાના ઘરમાં આપણે ભાખરી રોટલી વધતી જ હોય છે, તો આજે આપણે ભાખરી કે રોટલી નાખી ન દેતા તેમાંથી સરસ મજાનું ચૂરમું બનાવી લઈએ। તો અહીંયા આપણે એક ભાખરી અને 2 રોટલી વધી છે, તેને આપણે ડાયરેક્ટ ગેસ પર આ રીતે થોડી એવી ગરમ કરી લેવાની છે। ગરમ કરવાથી તેના કટકા પણ સરસ થશે અને ચૂરમું પણ ખૂબ જ સરસ પીસાઈ જશે। આ રીતે આપણે ભાખરી અને રોટલીને ગરમ કરી લીધી। એકદમ વધારે ગરમ નથી કરવાની, બસ 9 શેકી જ ગરમ કરવાની છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે, તેમાં આ રીતે આપણે અધકચરા કટકા કરીને ભાખરી અને રોટલીને એડ કરી દેવાની છે। અહીંયા જાર મોટું છે એટલે મેં ભાખરી અને રોટલી બંને સાથે એડ કરી દીધી છે। તમારું જાર જો નાનું હોય તો તમે અડધું અડધું કરીને પણ પીસી શકો છો। આ રીતે આપણે તેને પીસી લીધું છે। જો તમે એકદમ અધકચરું પીસ્યું હોય તો તમે તેને ચાળી પણ શકો છો। હવે હું તમને એને પરફેક્ટ માપ કરીને બતાવું છું। તો આપણે અહીંયા જે 1 કપનું જે માપ આવે એ પ્રમાણે હું માપ કરું છું। તો અત્યારે આપણે 1 કપ લીધું છે અને ઉપરથી બીજો અડધો કપ જેટલું થાય છે, એટલે કે 1.5 કપ ભૂકો થાય છે। તમે આ રીતે પરફેક્ટ માપ લઈને બનાવશો એટલે ચૂરમું તમારું એકદમ સરસ જ બનશે। હવે આપણે એક પેનમાં 1/4 કપ જેટલું ઘી લેવાનું છે। ઘીને આપણે ગરમ થવા દેવાનું છે। અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, વધારે હાઈ નથી રાખવાની। ઘીને આપણે એકદમ પહેલાં મેલ્ટ થવા દેવાનું છે। એકદમ સરસ મેલ્ટ થાય પછી આપણે તેમાં ગોળ એડ કરવાનો છે। ગોળનું પણ હું પરફેક્ટ માપ જ બતાવીશ। એને આપણે આ રીતે ઝીણો સમારીને અડધો કપ ગોળ લીધો છે। પછી આપણે ગોળને એકદમ સરસ ઓગળવા દેવાનો છે। અહીંયા આપણે ગોળની પાઈ નથી લેવાની, આપણે તેને ખાલી ઓગાળવાનો જ છે। આ રીતે આપણે ઝીણો સમારીને એડ કરીશું તો ગોળ જલ્દીથી ઓગળી જશે, નહીંતર ગોળને ઓગળતા થોડી વાર લાગશે। ગોળ આપણો એકદમ સરસ ઓગળી ગયો છે। આ રીતે ખાલી ઓગાળવાનો જ છે। ઓગળી જાય પછી આપણે તેમાં જે ચૂરમું બનાવ્યું હતું એ એડ કરી દેવાનું। પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે ચૂરમું એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે ખૂબ સરસ બનશે। જો તમને વધારે ઘી પસંદ હોય તો પણ તમે વધારે એડ કરી શકો છો, પણ આમાં વધારે ઘીની કોઈ જરૂર નથી। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। હવેથી આપણે વધેલી રોટલી કે ભાખરી ફેંકી ન દેતા આ રીતે હેલ્ધી ચૂરમું બનાવીને તમે બાળકોને પણ ખવડાવી શકો છો અને તમે પણ ખાઈ શકો છો। તો એકવાર તમે આ ચૂરમું ઘરે જરૂરથી ટ્રાય કરજો।